28 તારીખથી વધારે પડતો આવશે. પરંતુ ઉલ્લેખનીય છે કે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે, સમુદ્ર રબ બનશે, એટલે સમુદ્રના ઉત્પીડનના કારણે ભૂભાગો પર પણ ભારે પવન ફૂંકાશે. એટલે તારીખ 28થી લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા વલસાડના ભાગોમાં ભારે વરસાદ થશે. તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ભારે થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં વરસાદ થશે, ભાવનગરના ભાગોમાં વરસાદ થશે, જૂનાગઢના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, બોટાદના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં કપડવંજ, ખંભાત, ભરૂચ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના મધ્ય ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે એક પશ્ચિમી વિક્ષોભ આવે છે, જેની અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ હિમવર્ષા થવાની શક્યતા રહેશે. પરંતુ ઉત્તર ભારતમાં 80થી 90 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાશે અને હેલ સ્ટોર્મ થવાની શક્યતા રહેશે. રાતે સાંજ સુધી તેની અસર થશે અને તેની અસર ધીરે ધીરે છેક ઉત્તર ગુજરાત સુધી થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ 50થી 60 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવાની શક્યતા રહેશે. અને જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને પવન ફૂંકાશે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દેશના પૂર્વ ગુજરાતના ભાગોમાં થોડોક વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. દાહોદ, લીમખેડાના ભાગોમાં થોડો વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે વરસાદ તારીખ 28થી અને આજથી 30 જૂન સુધીમાં ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ 3 જૂન સુધીમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય. પણ ઉલ્લેખનીય છે કે લગભગ 6થી 7, 8, 9 જૂન સુધીમાં એકાએક અણધારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને ગુજરાતમાં ચોમાસું લગભગ 10મી જૂન સુધીમાં દસ્તક દેવાની શક્યતા રહેશે. એટલે આ વખતે ચોમાસું જરા વહેલું આવશે. પરંતુ લગભગ બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્ર સક્રિય હોય તો ચોમાસું સારું આવે. લગભગ જૂનના બીજા પખવાડિયામાં અરબ સાગરમાં કોઈ મોટી સિસ્ટમની હલચલ જણાતી નથી. હાલમાં લો પ્રેશર બનશે, જેના કારણે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે વરસાદ આવશે. અને બીજી સિસ્ટમ બનતા થોડીક વાર લાગે તેવું છે. એટલે બીજી સિસ્ટમમાં કંઈક ઓછો વરસાદ આવવાની શક્યતા રહેશે. જેમ કે ઉત્તર ગુજરાત કે અને ગુજરાતના અન્ય ભાગોમાં તો છૂટો સમયે વરસાદ આવશે અરબ સાગરના ભેજના કારણે. પણ બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ ભટકાઈ પડે તો જ સારો વરસાદ આવે. અને આઈટીસી ઝેડ જરા ઉપર આવે તો વરસાદ સારો આવવાની શક્યતા રહેતી હોય છે. એટલે હવે વરસાદ જે છે એ આવશે અને આંધીવંતોનું પ્રમાણ વધારે રહેશે. લગભગ 50થી 60 કિલોમીટરની ઝડપની પવનો ફૂંકાશે, જેથી બાગાયતી પાકો પર અસર થવાની શક્યતા છે. કેટલાક ખેડૂત ભાઈઓએ બાજરી લેવાનું શરૂઆત કર્યું છે, ધાન્ય પાકો, તો નિઘલ અવસ્થાની બાજરીમાં પડી જવાની શક્યતા છે. પણ જે બાજરી દાણો આવી ગયો છે તે પડી જતાં ઉગી જવાની શક્યતા રહેતી હોય છે. આ ઉપરાંત કઠોળના પાકો પણ લેવામાં છે, તો કઠોળના પાથરા પણ પડી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે ખેડૂતો